સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના અમરાપર ગામમાં સરકારી યોજનાના અમલીકરણમાં ગેરરીતિનો ખુલાસો થયો છે। નાયબ કલેક્ટરે અમરાપર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં ઓચિંતી મુલાકાત કરતા મામલો બહાર આવ્યો। તપાસ કરતા જાણવા મળ્યું કે રેકોર્ડ પર 185 વિદ્યાર્થીઓએ ભોજન લીધું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે નાયબ કલેક્ટર અને મામલતદારે રૂબરૂ દરેક વર્ગખંડમાં જઈ ક્રોસ વેરિફિકેશન કરતા જાણવા મળ્યું કે માત્ર 153 બાળકોએ જ ભોજન લીધું હતું। આમ 32 બાળકોના ખોટા આંકડા દર્શાવવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનામાં ભ્રષ્ટાચાર મામલે બાળકોને આપવાની થતી સુખડીના વજનમાં મોટો તફાવત જોવા મળ્યો। સુરેન્દ્રનગરમાં સ્ટોક રજિસ્ટર કે ટેસ્ટ રજિસ્ટર જેવો કોઈ પણ હિસાબ રાખવામાં આવ્યો ન હતો। ગંભીર બેદરકારી બદલ નાયબ કલેક્ટરે સંચાલક અનિલભાઈ અંદાણી અને રસોઈયા મીઠીબેન પહેલાને તાત્કાલિક અસરથી ફરજ પરથી છૂટા કરવા આદેશ આપ્યા હતા। સુરેન્દ્રનગરની આ ઘટના છે। આપને જણાવી દઈએ, થાનગઢ તાલુકાના અમરાપર ગામમાં સરકારી યોજનાના અમલીકરણમાં ગેરરીતિનો ખુલાસો થયો। નાયબ કલેક્ટરે અમરાપર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં ઓચિંતી મુલાકાત કરતા મામલો બહાર આવ્યો।